નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આ લેક્ચરમાં આપણે હવે ધોરણ 11 એનો ભાગ 1 બરોબર અને ચેપ્ટર નંબર 3 સમતલમાં ગતિ એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે એક જે આગળ ચેપ્ટર ભણી ગયા છે ચેપ્ટર નંબર 2 સુરેખ પદ પર ગતિ બરોબર, એને જરાક યાદ કરી લઈએ કે એ ચેપ્ટરમાં ને આમાં શું ફેર પડશે. તો તમે ચેપ્ટર નંબર 2 વિચારો કે જે આપણે ભણી ગયા એમાં આપણે જોયું હતું કે તમારે જેટલી આપણે થિયરી ભણ્યા અથવા તો જેટલા સ્વાધ્યાયના પ્રોબ્લેમ સોલ્વ કર્યા બરોબર, જેટલા દાખલા સોલ્વ કર્યા એ બધામાં તમે જોયું હશે કે પદાર્થની ગતિ સીધી રેખામાં જ હતી. ઓકે, કાં ઉપરથી નીચે અથવા તો નીચેથી ઉપર, અને આપણે એમાં માત્ર બે જ દિશાઓનો ઉપયોગ કરતા હતા કોઈ પણ પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે. માનો કે આપણે એક ઉગમ બિંદુ લઈ લઈએ બરોબર, ત્યાંથી જમણી બાજુ જાય તો આપણે એને પ્લસ દિશા કહેતા અને આ બાજુ આવે તો માઇનસ દિશા કહેતા બરોબર. કારણ કે આપણો જે પદાર્થ છે એની ગતિ એક જ દિશામાં હતી, અથવા તો એમ કહી શકીએ આપણે કે એક પરિમાણમાં જ ગતિ હતી બરોબર. કાં ડાબી બાજુ જાય અથવા તો જમણી બાજુ જાય બરોબર, કાં ઉપર જાય કાં નીચે આવે, બસ એટલી જ ગતિ હતી. પણ હવે પ્રશ્ન એવો છે કે શું દર વખતે આપણે જેટલી ગતિ આપણા વ્યવહારિક જીવનમાં આપણે જોઈએ એમાં જેટલા કન્સેપ્ટ આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 2માં, શું એ બધા દરેક ગતિમાં આપણે એપ્લાય કરી શકીએ કે નહીં એ આપણે વિચારીએ. તો એક એક્ઝામ્પલ લઈએ પહેલા. અત્યારે આપણે એમ માનીએ કે બસ આપણે ચેપ્ટર નંબર 2ના કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, હવે કોઈ માખી છે બરોબર, ચાલો આ વ્હાઇટ બોર્ડ ઉપર અહીંયા બેઠી છે માખી બરોબર, આપણે થોડી વાર એવું માની લઈએ કે ઉડીને નહીં પણ ચાલીને જાય છે. તો માખી માનો કે ચાલીને અહીંયા ગઈ, આ રીતે આમ અહીંયા પહોંચી, ત્યારબાદ ફરી પાછી નીચે આવી, ફરી પાછી ઉપર ગઈ. હવે આ ગતિનું વર્ણન આપણે કરવું હોય તો શું આટલા કન્સેપ્ટ છે કામ લાગશે? તો કે નહીં લાગે. કેમ? કારણ કે અહીંયા જો દિશા બદલે છે, ક્યારેક ઉપર જાય ક્યારેક નીચે આવે બરોબર. હવે તમે આ પોઈન્ટ વિચારો, આપણે ઉગમ બિંદુ લઈએ યામ પદ્ધતિમાં, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ બરોબર. તો અત્યારે બંને 0 યામ છે, પણ અહીંયા તમે જો બે યામ બદલાણા, એક્સ યામ અને વાય યામ બંને યામ એના બદલાણા. એનો મતલબ કે આ જે ગતિ છે એ દ્વિપરિમાણમાં થઈ. ઓકે, એટલે કે માખીની ગતિ છે એ આપણને દ્વિપરિમાણમાં જોવા મળી. એટલે જે ચેપ્ટર નંબર 2ના જે કન્સેપ્ટ હતા એ બધામાં કામ નહીં લાગે. હવે ચલો હજી થોડું ઊંડું વિચારીએ આપણે. માનો કે કોઈ પ્લેન છે બરોબર, તો તમે પ્લેનની ગતિ વિચારો તો પ્લેન ઉપર જાય પહેલા ટેક ઓફ કરશે, ઉપર જાય ત્યારબાદ દિશા પણ બદલશે. તો એમાં તમે જોયું કે ત્રણ ટૂંકમાં એમ કહી શકીએ કે એમાં 3 દિશા આપણને જોવા મળશે. પછી પતંગની ગતિ છે બરોબર, તો એ બધી ગતિ ત્રિપરિમાણ ગતિ છે. કેટલી? ત્રિપરિમાણીય. તો આપણને ટોટલ 3 પ્રકારની ગતિ જોવા મળે. એક તો એક પરિમાણમાં જે આપણે ચેપ્ટર નંબર 2માં ભણી ગયા, ત્યારબાદ દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ બરોબર. હવે આપણે આ જે ચેપ્ટર છે સમતલમાં ગતિ, એનું પેલા નામ સમજી લઈએ. તો સમતલ એટલે તો કે અત્યારે આ રૂમમાં હું ઊભો છું બરોબર, તો મારા માટે આ રૂમ છે એ સમતલ છે. તમે કોઈ ખેતરમાં ઊભા રહો તો ખેતર તમારા માટે એક સમતલ છે. અહીંયા અમે માખીની ગતિની વાત કરી કે ભાઈ માખી અહીંયાથી અહીંયા જાય, અહીંયાથી અહીંયા જાય બરોબર, તો માખી માટે આ જે બોર્ડ છે એ સમતલ છે. આપણે આ ચેપ્ટરમાં કોઈ નવા કન્સેપ્ટ નથી ભણવાના. જે આપણે રાશિઓ ભણી ગયા સદિશ અને અદિશ એ ફરી પાછી આમાં ભણવાની છે, પણ ફરક એટલો પડશે કે હવે આપણે દ્વિપરિમાણમાં ભણવાની છે. એટલે કે જે અદિશ રાશિઓ હતી, માનો કે ઝડપ છે બરોબર, ત્યારબાદ સદિશ રાશિ વેગ, બળ, પ્રવેગ, આ બધી રાશિઓ હવે આપણે દ્વિપરિમાણનો અભ્યાસ કરશું. તો ગતિના પ્રકાર આપણે કેટલા જોયા એકવાર યાદ કરી લઈએ. એક તો એક પરિમાણ, ત્યારબાદ દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ બરોબર. આપણે અભ્યાસ તો જે આગળ તરીકે એ જ કરવાનો છે, પણ ફરક એટલો પડશે કે હવે આપણે બધી રાશિઓને દ્વિપરિમાણમાં ભણશું. ઓકે, ચલો આ એક એટલો ગતિનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે આપણે અદિશ રાશિ અને સદિશ રાશિ બરોબર એના વિશે આગળ ચર્ચા કરીએ. અદિશ રાશિ બરોબર. તો અદિશ રાશિઓ કોને કહેવાય?
તો કે જે રાશિઓને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે, દિશાની કોઈ જરૂર પડે નહીં. એટલે કે એમ કહેવા માંગે કે એવી રાશિઓ કે જેનું માત્ર તમને મૂલ્ય આપી દીધું હોય તો પણ તમને એના વિશે 100% માહિતી મળી જાય કે આ શું કહેવા માંગે. બરોબર, એવી રાશિઓને અદિશ રાશિઓ કહેવાય. આ એક શબ્દ મહત્વનો છે. મૂલ્ય તો મહત્વનું છે જ, પણ સાથે એકમ મહત્વનો છે. આપણને ખ્યાલ છે અદિશ રાશિઓ કેટલી છે? માનો કે ઝડપ, હું એમ બોલું કે એક કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે. બરોબર, પણ ખાલી એમ બોલું કે એક કારની ઝડપ 50 છે તો એનો કઈ મતલબ નથી, કારણ કે એકમ પણ જરૂરી છે કે ભાઈ ઝડપનો એકમ કિલોમીટર પ્રતિ કલાક. બરોબર, તો આ ઝડપ છે એને દર્શાવવા માટે કોઈ દિશાની મારે જરૂર નથી કે ભાઈ હું એમ ના બોલું તો ચાલે કે ભાઈ મારી ઝડપ છે એ ઉત્તર દિશામાં એટલી છે, પશ્ચિમમાં એટલી છે, એવી કઈ જરૂર નથી. હું એમ બોલ્યો કે ભાઈ કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, એનો મતલબ કે કાર છે 1 કલાકમાં એવરેજ 50 કિલોમીટર અંતર કાપે એટલી ઝડપે દોડી રહી છે. બરોબર, તો અદિશ રાશિઓ કોને કહેવાય? તો કે જે રાશિઓને દર્શાવવા માટે માત્ર મૂલ્ય અને એના એકમની જરૂર પડે એવી રાશિઓને અદિશ રાશિઓ કહેવાય. જેમ કે ઝડપ છે, ત્યારબાદ તાપમાન, ત્યારબાદ દળ, વજન. બરોબર, આ બધી રાશિઓ અદિશ છે. તાપમાન છે તો આપણે કઈ એવું કોઈ દિવસ સાંભળ્યું નથી કે ભાઈ ઉત્તર દિશામાં એટલું તાપમાન છે, કોઈ એક શહેર હોય ત્યાં આ વિસ્તારમાં એટલું છે ને આ દિશામાં જાય તો એટલું છે. બરોબર, દરેક જગ્યાએ તાપમાન આપણને એવરેજ સરખું જોવા મળશે. પછી દળ, તો દળ છે એ પણ દિશા આધારિત નથી, એટલે કે દિશામાં ફેરફાર થાય તો દળમાં કઈ ફેરફાર થતો નથી. એ પ્રમાણે વજન પણ. બરોબર, હું ઉત્તર દિશામાં જાઉં તો પણ મારું વજન સેમ રહેશે, દક્ષિણમાં જાઉં તો પણ મારા વજનમાં કઈ ફેરફાર થશે નહીં. તો આ બધી રાશિઓ કેવી છે? અદિશ રાશિઓ છે. ઓકે, હવે બીજો આપણે અદિશ રાશિઓનો એક ગુણધર્મ કયો છે? તો કે અદિશ રાશિઓનો ગુણધર્મ એવો છે કે એના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર છે કે જે આપણે સામાન્ય રીતે ગણિતમાં બેઝિક ક્રિયાઓ કરીએ છીએ એ પ્રમાણે કરવાના છે. ખાસ એમાં સરવાળા બાદબાકી છે એમાં શું ધ્યાન રાખવાનું છે? તો કે બે અદિશ રાશિઓના એકમ સરખા હોવા જોઈએ. બરોબર, એકમ. માનો કે તમે 50 કિલો હોય વત્તા 5 સેલ્સિયસ તાપમાન, આ તમે સરવાળો કરી શકો નહીં, કારણ કે એકમ બદલી ગયા. અહીંયા કિલોગ્રામ છે, અહીંયા સેલ્સિયસ છે. આ તો શક્ય જ નથી. અહીંયા ગ્રામ પણ ન ચાલે. બરોબર, માનો કે 5 ગ્રામ કીધું હોય તો પણ ન ચાલે, કારણ કે બંનેનો સરવાળો શક્ય નથી. કિલોગ્રામને ગ્રામમાં ફેરવવું પડે અથવા તો ગ્રામને કિલોગ્રામમાં. ટૂંકમાં કહેવા શું માંગુ કે તમે અદિશ રાશિઓના સરવાળા છે બાદબાકી એ હંમેશા એક સરખા એકમમાં જ કરી શકો. ત્યારબાદ ગુણાકાર ભાગાકારમાં તો એમાં એકમની જરૂર નથી. બરોબર, ગુણાકાર ભાગાકાર હોય તો એમાં આપણે કોઈ પણ એકમ ચાલે. માનો કે એક્ઝામ્પલ આપું તમને, ઘનતાનું સૂત્ર આપણને ખબર છે, દળ છેદમાં કદ. બરોબર, તો દળનો એકમ શું છે? કિલોગ્રામ, અને કદનો મીટરની 3 ઘાત. બરોબર, તો આપણને ખ્યાલ છે ઘનતા છે એ પણ અદિશ રાશિ છે, તો એનો એકમ તમે જુઓ તો કિલોગ્રામ ઇન્ટુ મીટરની -3 ઘાત. બરોબર, આ થશે. એટલે તમે ભાગાકાર ગુણાકાર છે એમાં આપણે એકમની કોઈ જરૂરિયાત નથી કે એકમ સરખા હોવા જોઈએ, પણ સરવાળા બાદબાકી માટે બંને એકમ કેવા હોવા જોઈએ? સરખા. ઓકે, તો આ થઈ કોની માહિતી? તો કે અદિશ રાશિની. બરોબર, ત્યારબાદ હવે આપણે જોઈએ સદિશ રાશિઓ. સદિશ રાશિ. બરોબર, તો સદિશ રાશિ કોને કહેવાય? તો કે જે રીતે અદિશ રાશિઓને દર્શાવવા માટે મૂલ્ય અને એકમની જરૂર પડતી હતી, બરોબર, એ પ્રમાણે સદિશ રાશિમાં મૂલ્યની જરૂર તો પડશે જ, પણ સાથે સાથે દિશા પણ આપણે બતાવવી પડશે. જો દિશા નહીં બતાવીએ તો એ જે રાશિ છે એ સંપૂર્ણ માહિતી આપણને આપી શકશે નહીં. બરોબર, તો એનો મતલબ શું થયો કે સદિશ રાશિઓને દર્શાવવા માટે મૂલ્યની જરૂર તો પડશે જ અને એકમની જરૂર પણ પડશે, પણ સાથે દિશા એટલે કે ડાયરેક્શન. બરોબર, ડાયરેક્શનની પણ આપણને જરૂર પડશે. તો એવી રાશિઓને સદિશ રાશિઓ કહેવાય. ચાલો આપણે એક્ઝામ્પલથી સમજીએ. માનો કે વેગ, આપણને ખ્યાલ છે વેગ, પ્રવેગ. બરોબર, ત્યારબાદ બળ, આ બધી રાશિઓ સદિશ છે.
ઓકે, હવે વેગનો મતલબ શું થાય? તો કે આપણે જ્યારે બોલીએ કે ભાઈ એક કાર છે એ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે, તો હમણાં મેં કીધું એમ એની ઝડપ છે, તો એમાં દિશાની કઈ જરૂર નથી. પણ હવે હું એક શબ્દ એમાં એડ કરી દઉં કે એક કાર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં દોડી રહી છે, તો એ જ ઝડપ છે એ હવે વેગ કહેવાશે. કારણ કે આપણે એમાં દિશાનો ઉમેરો કર્યો, બરોબર, દિશા પણ બતાવી કે ભાઈ તમને ફિક્સ કરી દીધું કે ઝડપ છે એ ઉત્તર દિશામાં છે. ઓકે, ત્યારબાદ વેગ, આ પ્રવેગ. તો આપણને ખ્યાલ છે પ્રવેગ કોને કહેવાય? વેગમાં થતો ફેરફાર. જે વસ્તુ વેગમાં બતાવી એ આપણે પ્રયોગમાં પણ બતાવી પડે કે ભાઈ કઈ દિશામાં ફેરફાર થયો, બરોબર. હવે બળ, તો બળમાં પણ દિશા મહત્વની છે. કારણ કે તમે કોઈ પણ પદાર્થને માનો કે ધક્કો મારવો હોય, બરોબર, ચલો મારે ઉત્તર દિશામાં ધક્કો મારવો હોય તો મારે એ દિશામાં જ બળ લગાડવું પડશે. પછી હું ઉપરથી આમ મારીશ, ધક્કો મારીશ તો એ બળ એ આગળ ખસશે નહીં. તો બળ માટે પણ દિશા મહત્વની. આપણે એમ કહીએ ને કે ભાઈ આ દિશામાં બળ લગાડો, બરોબર, તો આપણને એનો ફળ છે એ મળશે. તો આ બધી રાશિઓ કેવી થઈ? સદિશ રાશિઓ. એટલે કે સદિશ રાશિઓને દર્શાવવા માટે મૂલ્ય, એકમ, આ બંનેની જરૂર તો પડવાની જ છે, પણ વધારામાં એક દિશાની પણ જરૂર પડે, બરોબર. તો એવી રાશિઓને સદિશ રાશિઓ કહેવાય. હવે સદિશ રાશિઓના જે ગુણધર્મો છે એ આપણે ચેક કરી લઈએ. તો જે પ્રમાણે અદિશ રાશિઓના સરવાળા બાદબાકી છે, બરોબર, એ ગણિતના જે સામાન્ય બેઝિક નિયમો છે સરવાળા બાદબાકીના એ પ્રમાણે થઈ શકે, પણ સદિશ રાશિમાં એવું થતું નથી. તો એના માટે આપણે આગળ ભણશું. તમારે બે નિયમ ભણવાના છે. એક તો ત્રિકોણનો નિયમ છે સદિશના સરવાળા માટે, ત્રિકોણનો નિયમ, બરોબર, અને એક નિયમ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે. આ બંને નિયમ આપણે આગળ અભ્યાસ કરવાનો છે સરવાળા અને બાદબાકી માટે, બરોબર. ચાલો, બીજું કે સદિશ રાશિઓ છે એને દર્શાવવાની એક રીત છે અલગ. માનો કે વેગ, તો વેગનો આપણને સિમ્બોલ ખબર છે વી. તો જ્યારે આપણે વેગને સદિશ સ્વરૂપે અથવા તો સિમ્બોલના રૂપે બતાવવું હોય તો આ રીતે બતાવવાનું છે. વીની ઉપર માથે આપણે એરો કરવાનો છે એની ઉપર, બરોબર. હવે તમારા પાઠ્યપુસ્તકમાં એ લોકો એવું લખેલું છે કે આમ તો આખા પાઠ્યપુસ્તકમાં કે જ્યાં જ્યાં તમને ઘાટા અક્ષરો દેખાય, બરોબર, તો એ બધી રાશિઓ તમારે સદિશ માનવાની છે. પણ હવે આપણા સામાન્ય વ્યવહારમાં આપણે જ્યારે લખતા હોય ત્યારે આપણે ઘાટું કરવું દર વખતે શક્ય હોતું નથી. એટલે આપણે શું યાદ રાખવાનું? આ રીતે કોઈ પણ રાશિ હોય એના સિમ્બોલની ઉપર જો એરો કરેલો હોય, બરોબર, તો એ રાશિને સદિશ રાશિ માનવી. માનો કે બળ હોય તો એને આ રીતે ફોર્સ, બરોબર, પ્રવેગને આ રીતે. ઓકે, માથે એરો કરવાનો છે. તો આ એક સદિશ દર્શાવવાની રીત થઈ. ત્યારબાદ સદિશ માટે નિરપેક્ષ મૂલ્ય એક શબ્દ આવે છે, બરોબર, નિરપેક્ષ મૂલ્ય. તો નિરપેક્ષ મૂલ્ય કોને કહેવાય? તો કે તમે માનો કે આ પ્રવેગ છે, વેગના માત્ર મૂલ્યને બતાવો, બરોબર, મૂલ્યને માનાંકમાં આ રીતે, તો આ એનું નિરપેક્ષ મૂલ્ય થયું. જે કેવું છે? માત્ર મૂલ્ય છે, દિશા મહત્વની નથી એમાં. પણ જ્યારે આપણે આ રીતે બતાવીએ તો એમાં દિશા પણ મહત્વની છે. ઓકે, ચાલો, આ થયું સદિશ રાશિનું. હવે આપણે આગળના લેક્ચરમાં સ્થાન સદિશ અને ત્યારબાદ સ્થાનાંતર સદિશ, આ બંને વિશે આપણે અભ્યાસ કરશું અને સદિશોના બીજા થોડાક વધારે ગુણધર્મો જોશું.